जय हिंद विद्यार्थी मित्रों। आज આપણે એક લસા અને ગુસાના એક મહત્વના પ્રશ્ન કે જે એસએસસી માં અને યુપીએસસી સીડીએસ વગેરે જેવી એક્ઝામમાં તો વારંવાર આપણને પૂછાતા જોવા મળે છે, પરંતુ જ્યારે આપણે વાત કરીએ ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામ કે જે કોમ્પિટિટિવ એક્ઝામ છે, જેમ કે રેવન્યુ તલાટી છે, સીસીઈ છે, જીપીએસસી 1-2 છે, તેમાં પણ આ પ્રકારના ક્વેશ્ચન્સ પૂછાવાની સંભાવના રહેલી છે। તો આજે આપણે આ પ્રકારના દાખલા શીખીએ કે 3 ની 45 ઘાત -1 અને 3 ની 35 ઘાત -1 નો ગુસા કેટલો થાય। તો સર્વપ્રથમ તો મિત્રો આપણે શું કરશું, તો આ 45 ઘાત અને આ 35 ઘાત આ બંને ઘાતનો આપણે ગુસા લઈ લઈએ। તો 45 અને 35 આ બંનેનો ગુસા કેટલો થશે, તો કે 9 પંચા 45 અને 7 પંચા 35। તો આ બંનેનો આપણને ગુસા કેટલો મળશે, 5। બસ, તો આપણે આ ખાલી ગુસા આ બંનેની ઘાતનો જ ફાઇન્ડ કરવાનો હતો। તો 3 ની 5 ઘાત -1, તો 3 ની 5 ઘાત એટલે કેટલા થશે મિત્રો, 243। એમાંથી આપણે -1 કરશું એટલે આપણને કેટલો આન્સર મળશે, 242। તો આનો આન્સર થશે બી। ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ તો 2 ની 35 ઘાત અને 2 ની 91 ઘાત। તો આપણે 35 અને આ 91 આ બંને ઘાતનો આપણે ગુસા કાઢી લઈએ। તો આ થશે 7 પંચા 35 અને આ થશે 13 સત્તા 91। તો આમાંથી કોમન ઘાત આપણને મળે એ આપણો ગુસા હોય, જેમ કે અહીંયા 7 મળી હતી, અહીંયા પણ 7, તો કોમન ઘાત 7 છે એટલે ગુસા કેટલો થશે, 7। ઓકે, તો આપણે અહીંયા આધાર કેટલો છે, 2, એની ઉપર આપણે કેટલી 7 ઘાત મૂકીશું અને -1। 2 ની 7 ઘાત એટલે કેટલા થશે મિત્રો, 128, અને એમાંથી આપણે -1 કરશું એટલે આપણને જવાબ મળશે 127। તો આનો આન્સર થશે સી। નેક્સ્ટ આપણે જોઈએ 4 ની 63 ઘાત +1 અને 4 ની 45 ઘાત +1। તો સેમ આપણે આગળના દાખલામાં કર્યું એમ 63 અને 45 આ બંનેનો લસા આપણે લઈશું। 63 નો લસા થશે 9 સત્તા 63 અને અહીંયા થશે 9 પંચા 45। તો અહીંયા 9 અને અહીંયા 9 એટલા માટે આપણો ગુસા કેટલો થશે, 9। બસ, તો એ 9 ને આપણે આધારમાં એડ કરી દઈએ, 4 ની 9 ઘાત +1। તો અહીંયા તો આપણને ડાયરેક્ટ આન્સર બી આપેલો છે આપણે, કારણ કે 4 ની 9 ઘાત અહીંયા કરવાની થતી નથી। નેક્સ્ટ એક્ઝામ્પલ છે જે આપણને યુપીએસસી સીડીએસ 2023માં ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે। તો આ ક્વેશ્ચન આપણે સોલ્વ કરીએ। તો સર્વપ્રથમ તો 3 ની 29 ઘાત છે અને 3 ની 38 ઘાત છે। ઓકે, તો અહીંયા આપણે લખીએ 3 ની 29 ઘાત, હવે અહીંયા -9 છે તો -9 ને આપણે 3 ની 2 ઘાત લખી શકીએ। એવી જ રીતે 3 ની 38 માઇનસ આપણે અહીંયા 9 છે એને પણ આપણે 3 ની 2 ઘાત લખીશું। ઓકે, હવે આપણે 3 ની 2 ઘાતને કોમન લઈ લઈએ। તો 3 ની 2 ઘાતને કોમન લેશું એટલે અહીંયા આપણને મળશે 3 ની 27 ઘાત -1, અને અહીંયા આપણને મળશે 3 ની 2 ઘાત અને 3 ની 36 ઘાત -1। હવે આ 27 અને આ 36 આ બંનેનો આપણે ગુસા ફાઇન્ડ કરીએ, HCF ઓફ 27 and 36। તો અહીંયા આપણને 9 તેરી 27 મળશે અને અહીંયા 9 ચોક 36 મળશે, તો આપણો ગુસા 9 થશે। ઓકે, ત્યાં સુધી ક્લિયર। ઓકે, તો 3 ની 2 ઘાત જે 12 હતી એ હવે આ અને આ બંને પદનો ગુસા એટલે કે 3 ની કેટલી ઘાત લખશું, 3 ની 9 ઘાત -1। તો અહીંયા ગુણાકાર થશે એટલે 3 ની 11 ઘાત થશે -3 ની 2 એટલે 3 ની 11 ઘાત -3 ની 2 ઘાત એટલે કેટલા થશે, 9। ઓકે, તો આન્સર આપણને મળે છે ડી। આશા રાખું છું આ વિડીયો આપણને પસંદ આવ્યો હોય છે। વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। જય હિન્દ, મળીએ નવા વિડીયોમાં।